તો હેલો ગાઈઝ, આજે અમે બનાવવાના છે ન્યૂ રેસિપી. તો ચાલો જોઈ લઈએ. આપણે લઈશું બ્રેડ તમારી જે સાઇઝની તમે મોટી સાઇઝ લેવી તો મોટી સાઇઝ, નાની સાઇઝ લેવી તો નાની સાઇઝ, તમારી મરજીથી. તો હવે આપણે એક વાટકી લેશું, તેને આપણે સર્કલ શેપમાં કટ કરવાનું. એટલે આપણે બ્રેડ પર પ્રેસ કરી દઈશું, આખું આવી રીતના થઈ જાય એવી આપણે કરવાનું છે. તો આ રીતે અમે 8 બ્રેડ કટ કરી લીધી છે સર્કલ શેપમાં. તો હવે આપણે લેવાના છે બટેટા, બોઇલ્ડ બટેટા. તમારે જેટલા લેવા એટલા, તમારા બ્રેડના હિસાબથી તમારે બોઇલ્ડ બટેટોસ લેવાના છે. તો હવે આપણે એમાં મસાલા કરી લઈએ. તો પહેલાં આપણે નાખશું કોરિએન્ડરથી આપણું મસાલાનો ટેસ્ટ વધારે આવે એટલે આપણે કોરિએન્ડર યુઝ કરશું. અને હવે આપણે નાખશું ચીલી ફ્લેક્સ એટલે કે થોડીક તીખાશ આવે અને થોડુંક ટેસ્ટી લાગે એટલે આપણે નાખશું ચીલી ફ્લેક્સ. અને આપણે સ્વાદ અનુસાર મીઠું નાખશું. અને તીખાશ તમારા હિસાબથી તીખું જેટલું રાખો એટલું રાખી શકે. તમે આમાં ચીલી પાવડર બી યુઝ કરી શકે અગર તમારે જો જોઈએ તો. અને હવે આપણે લઈશું કોરિએન્ડર પાવડર, જેનાથી સ્વાદ હજી સારું આવે. તો હવે આપણે એડ કરશું આમચૂર પાવડરથી સ્વાદ સારું આવે એટલે આમચૂર પાવડર એડ કરશું. અને અગર જો તમને ન ભાવતો હોય આમચૂર પાવડર તો તમે એને સ્કીપ કરી શકો. તો હવે આપણે એને મિક્સ કરી લેશું એકદમ પ્રોપરલી, એકદમ એને સ્મેશ કરીને તો આપણે એવી રીતે મસાલો રેડી કરી લઈશું. તો આપણો મસાલો રેડી થઈ ગયો છે. તો હવે આપણે એને મૂકી દઈશું સાઈડ પર. તો હવે આપણે એક વાટકી લેવાની છે. તો એમાં આપણે 3 ચમચી મેંદાનો લોટ લેવાનો છે. હવે આપણે એની સ્લરી બનાવી નાખવાની છે. એકદમ પતલી સ્લરી બનાવવાની છે, એકદમ પણ નહીં પણ થોડીક થીક રાખવાની છે, જેનાથી આપણા બ્રેડ પર સ્લરી ચીપકે. આપણે થોડું થોડું કરીને પાણી નાખવાનું છે જેથી તેમાં ગઠોડા ના થાય. આ રીતે પતલી સ્લરી બનાવવાની છે. તો આપણી સ્લરી થઈ ગઈ છે તૈયાર. હવે આપણે એને મૂકી દઈએ સાઈડ પર. હવે લીધી છે અમે બ્રેડ ક્રમ્સ, જેને અમે પહેલેથી જ મિક્સરમાં ક્રશ કરીને રાખેલી છે. અને સાથે અમે લીધી છે 2 ચીઝ ક્યુબ, જેને ગ્રેટરથી પહેલાં જ ગ્રેટ કરીને અમે રાખી છે. તો ચલો હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો એના માટે હવે આપણે સૌથી પહેલાં લેવાની છે બ્રેડના ઉપર આપણે જે મસાલો રેડી કર્યો હતો તે લગાવી લેવાનો છે. એને સરખી રીતે ફિલ કરી લેવાનું છે જેવી રીતે વિડીયોમાં બતાવે છે. સો હવે આપણે થોડુંક ચીઝ ગાર્નિશ કરી લઈશું એના ઉપર. તમારે વધારે નાખવું હોય તો વધારે, ઓછું નાખવું હોય તો ઓછું, ઇટ્સ યોર વિશ. તમે ચાહે તો મસાલામાં પનીર પણ યુઝ કરી શકે, એમાં પણ ચીઝ યુઝ કરી શકે. અને તમે આમાં જે ચીઝ લગાવ્યું છે એના બદલે તમે મોઝરેલા ચીઝ પણ યુઝ કરી શકે. તો હવે આપણે બીજી બ્રેડનો ટુકડો લેશું. એના ઉપર આપણે જે મસાલો રેડી કર્યો હતો એનો એક લેયર કરી નાખશું. એનો પતલો જ લેયર કરવાનો છે. હવે તમે જાડો ચાહે તો બી કરી શકે. પછી એના ઉપર આપણે સ્પૂન મૂકી દઈશું. એ સ્પૂનને મૂકીને પછી આપણે બે ટુકડા છે એને આપણે જોઈન્ટ કરી દેવાના છે. જોઈન્ટ કરવા માટે આપણે પાણી યુઝ કરશું, કેમ કે પાણી વગર ચીપકશે નહીં એટલે. તો પાણી લગાવી નાખ્યું છે. તો હવે આપણે આને જોઈન્ટ કરી દઈશું. સાઈડથી આપણે જોઈન્ટ કરી દઈશું પ્રેસ કરીને. તો આપણે બ્રેડને સાઈડથી આવી રીતના પ્રેસ કરી લેવાનું છે, જેનાથી આવી રીતના તૈયાર થઈ જાય. તો હવે આપણે જે મેંદાની સ્લરી રેડી કરી હતી એ લઈ લેવાની છે. અને આપણે જે આ બ્રેડ તૈયાર કરી હતી હવે એના ઉપર આપણે મેંદાની સ્લરી લગાવી નાખવાની છે. અને હવે આપણે એને બ્રેડ ક્રમ્સમાં ડીપ કરી લેવાનું છે. સરખી રીતે ડીપ કરી લેવાનું છે. આ રીતે રેડી કરી લેવાનું છે. હવે આવી રીતના આપણે બીજી બ્રેડ બી રેડી કરી લેવાની છે. તો આપણી બ્રેડ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને કરી લેશું ડીપ ફ્રાય. તો એના માટે આપણે તેલ ગરમ મૂકી લીધું છે અને આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એક એક કરીને એને કરી લેશું ફ્રાય. એને આપણે ડીપ ફ્રાય કરવાનું છે. તો હવે આપણે એને બીજી સાઈડ પલટાવી દઈએ અને લાઇટ બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આનો કલર થોડો થોડો ગોલ્ડન થવા લાગ્યો છે. તો આપણે આટલું જ ફ્રાય કરવાનું છે. હવે આપણે એને બીજી બાજુ પલટાવીને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો આ થઈ ગયું છે. હવે આપણે એને પ્લેટમાં કાઢી લેશું. હવે બીજી જે 2 બ્રેડ હતી હવે એને બી ડીપ ફ્રાય કરી લઈએ, કાઢી લઈએ. તો હવે આપણી આ બીજી 2 બ્રેડ પણ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એને ડીશમાં કાઢી લઈએ. તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે કે આપણી રેસિપી થઈ ગઈ છે તૈયાર. અમે આનું નામ પોટેટો ચીઝી લોલીપોપ આપ્યું છે. તમને આના માટે કોઈ રેસિપી માટે કોઈ બીજું નામ આઈડિયા આવતું હોય તો તમે અમને કમેન્ટ કરજો. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, મેં કટ કરીને દેખાડ્યું છે કે કેટલું ચીઝી ને ટેસ્ટી લાગે છે. સો તમને પણ જો આ રેસિપી તમને પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય શ્રી કૃષ્ણ.